સોલ્યુશન વિશે વાત કરીએ. HCl વાયુ. મિત્રો, HCl વાયુ એને બોલાય હાઇડ્રોજન ક્લોરાઇડ. પણ આ જ હાઇડ્રોજન ક્લોરાઇડ જ્યારે તમે પાણીમાં નાખો છો ત્યારે એને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં HCl એ એસિડિક વાયુ છે, બરાબર છે, અને જે H+ આયન મુક્ત કરે છે. તો મિત્રો, પેલા આપણે જે ભણ્યા એ ઓક્સો એસિડ હતા. HNO3 છે, HClO, HNO3 છે, H2SO4 છે, H3PO4 છે, બધા ઓક્સો એસિડ હતા. તો આ પ્રકારના એસિડને હાઇડ્રેસિડ તરીકે ઓળખવામાં આવે. હાઇડ્રેસિડ, બરાબર છે. હાઇડ્રેસિડનો અર્થ એવા એસિડ કે જેની અંદર હાઇડ્રોજન સીધો જ અધાતુ સાથે જોડાતો હોય અને તે એસિડ તરીકે વર્તતો હોય. તો HF, HCl, HBr, HI, એના પછીથી તમે જુઓ તો HCN, આ બધા હાઇડ્રેસિડ છે જેની અંદર સીધો જ H+ આયન OH ના સ્વરૂપમાંથી H+ ના ફોર્મમાં દૂર થતો નથી, પરંતુ આ સીધો જ H જે અધાતુ સાથે જોડાયેલો છે અને તે H+ આયન સ્વરૂપે મુક્ત થવાની વૃત્તિ દર્શાવતો હોય છે, એને હાઇડ્રેસિડ કહેવાય. તો HCl વાયુ એ હાઇડ્રેસિડ વાયુ છે, હાઇડ્રેસિડ પ્રકારનો એસિડ છે, બરાબર છે. એની આપણે બનાવટ, ગુણધર્મો અને ઉપયોગિતાની વાત કરીએ, બરાબર છે. તો તમે જુઓ, HCl વાયુ છે એને પ્રયોગશાળામાં સોડિયમ ક્લોરાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે એને ગરમ કરવાથી તેને પ્રાપ્ત કરી શકાય. તો અહીંયા આપણે જોઈએ, સોડિયમ ક્લોરાઇડ એની જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરવામાં આવે તો તે દરમિયાન અહીંયા H2SO4 નું વિઘટન થાય, H+ આયન અને HSO4- બને. તો H+ આયન સાથે Cl જોડાય એટલે એમાંથી શું બની જાય? HCl બની જાય. અને Na+ સાથે HSO4- જોડાય એટલે એમાંથી સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બને. હવે આ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ NaHSO4 બીજા NaCl સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા દરમિયાન એમાંથી ફરીથી તો કે NaCl દૂર થાય. અહીંયા આ HCl સાથે દૂર થશે એટલે HCl ના સ્વરૂપમાં દૂર થશે અને અહીંયા આપણને શું મળશે? Na2SO4 મળશે. આપણે આખી પ્રક્રિયા દર્શાવીએ તો એ દરમિયાન શું થશે? તો કે પ્રક્રિયા દરમિયાન અહીંયા NaHSO4 કેન્સલ થશે એટલે પ્રક્રિયા દરમિયાન શું મળશે આપણને? તો કે 2NaCl વત્તા H2SO4 પ્રક્રિયા થઈને એમાંથી 2HCl બન્યા અને Na2SO4 મુક્ત થાય છે. એના ભૌતિક ગુણધર્મોની જો વાત કરીએ તો એ રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે. મિત્રો, હાઇડ્રોજન ક્લોરાઇડ, બરાબર છે, અથવા HCl હાઇડ્રોક્લોરિક એસિડ, તમે જ્યારે HCl વાયુને પાણીમાં દ્રાવ્ય કરો છો ત્યારે તે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખાય. આ હાઇડ્રોક્લોરિક એસિડની બોટલ તમે એકદમ ફિટ બંધ કરી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડની બોટલ જો થોડા ઘણા અંશે પણ જો ખુલ્લી રહી જાય, થોડોક એક આંટો પણ ઓછો ચઢાયો હોય તો એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોજન ક્લોરાઇડના ફોર્મમાં એ પાછો મુક્ત થતો હોય છે અને એને કારણે ગુંગળામણ થાય, એસિડિક સ્મેલ આવે અને આંખોમાંથી તો પાણી નીકળવાની શરૂઆત થઈ જતી હોય છે. ક્યારેક પ્રયોગશાળામાં આવું થતું હોય છે, બરાબર છે. તો કહી શકાય કે HCl કેવો છે? રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે. મિત્રો, 189 કેલ્વિન તાપમાને તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે, એટલે કે અતિ નીચા તાપમાને ખાલી પ્રેશરાઇઝ કરીને પણ તમે એને પ્રવાહી રૂપાંતર કરી શકો છો અને એનાથી નીચે તાપમાન તે સ્ફટિકમય ઘન પદાર્થમાં ફેરવાય છે. પાણીમાં અતિ શુદ્ધ આવે છે અને પાણીમાં તેને હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ એસિડ સ્વરૂપે જ્યારે તે પાણીમાં હોય છે ત્યારે તે H+ આયન મુક્ત કરે છે, એટલે કે HCl નું સજળ દ્રાવણ છે, બરાબર છે, એટલે કે જલીય દ્રાવણ છે, બરાબર છે. એમાં H+ આયન મુક્ત થયેલો હોય છે, બરાબર છે. અને અહીંયા એનું જે વિયોજન અચળાંક છે, બરાબર છે, એસિડનો, એનું મૂલ્ય 10⁷ જોવા મળે છે, એટલે કે ઘણું ઊંચું જોવા મળે છે. એ દર્શાવે છે કે HCl વાયુ પાણીમાં એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. મિત્રો, પછી એની પ્રક્રિયાઓ જોઈએ તો HCl વાયુ છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરે, NH3 ગેસ જ્યારે HCl ના સંપર્કમાં આવે ત્યારે તેમાંથી NH4Cl એમોનિયમ ક્લોરાઇડ, બરાબર છે, આપણને એના તો કે એને આપણને રિંગ જોવા મળે, બરાબર છે, અથવા ધુમાડો જોવા મળશે અહીંયા NH4Cl નો. હવે શું કહે છે? એક્વા રિજિયા. મિત્રો, એક્વા રિજિયા શું છે સમજતા પહેલા સમજો
કે જે ઉમદા ધાતુઓ છે, કઈ સોનું અને ગોલ્ડ અને પ્લેટિનમ, એ ઉમદા ધાતુઓ છે. આ ઉમદા ધાતુઓ હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખો કે નાઇટ્રિક એસિડમાં નાખો કે સલ્ફ્યુરિક એસિડમાં નાખો, તે દ્રાવ્ય થતા નથી. તો આવી ઉમદા ધાતુને દ્રાવ્ય કરવા માટે વૈજ્ઞાનિકોએ એક મિશ્રણ શોધ્યું છે, બરાબર છે, જેની અંદર 3 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ નાઇટ્રિક એસિડ, સાંદ્ર, બંને કહેવાય છે સાંદ્ર છે. આ બંનેનું મિશ્રણ કરવામાં આવે 3:1 ના પ્રમાણમાં, 3 ભાગ HCl અને 1 ભાગ નાઇટ્રિક એસિડ. આ મિશ્રણ એક્વારિજિયા, ગુજરાતીમાં આપણે એને અમ્લરાજ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ પણ કેવો લેવાનો છે? સાંદ્ર HCl લેવાનો છે. અને જે ગોલ્ડ અને પ્લેટિનમ જે ઉમદા ધાતુને પણ દ્રાવ્ય કરી નાખે છે. મિત્રો આ ખાસ યાદ રાખજો MCQ માટે. ગોલ્ડ છે એ જ્યારે એક્વારિજિયામાં દ્રાવ્ય થાય છે ત્યારે એમાં જે AU છે AuCl4- ના સ્વરૂપમાં, અને પ્લેટિનમ છે એ PtCl6- ના સ્વરૂપમાં દ્રાવ્ય થાય છે. આપણે એની પ્રક્રિયા જોઈએ મિત્રો. તો અહીંયા મારી પાસે ગોલ્ડ સોલિડ છે. આ ગોલ્ડ સોલિડની અંદર આ ગોલ્ડને જ્યારે હું એક્વારિજિયાના મિશ્રણમાં નાખું છું ત્યારે એ એસિડિક મિશ્રણ છે, એટલે એમાં H+ આયન છે, એમાં Cl- આયન છે અને એમાં NO3- આયન છે. મિત્રો આટલું યાદ રાખ્યું હોય કે AU શેમાં ફેરવાય છે? AuCl4- માં. એટલે કે અહીંયા A શેમાં ફેરવાઈ ગયો? AuCl4- માં ફેરવાઈ ગયો, એટલે કે દ્રાવ્ય થઈ ગયો. સાથે સાથે અહીંયા જે NO3- છે એ NO ના સ્વરૂપમાં મુક્ત થાય છે. હવે તમે અહીંયા જુઓ, આપણે બેલેન્સ કરવા પ્રયત્ન કરીએ તો અહીંયા 4 Cl છે, એટલે અહીંયા મારે શું કરવું પડશે? અહીંયા 4 Cl મૂકવા પડશે, 4 Cl મૂકવા પડશે. 4 Cl મૂક્યા, સારું. હવે અહીંયા શું થયું? અહીંયા 1 - 1 ચાર્જ છે, જે -4 અને -1 -5 છે, તો અહીંયા હું શું કરું? 4H+ મૂકી દઉં. તો 4+, 4- ન્યુટ્રલ, તો આનો એક નેગેટિવ અને આનો એક નેગેટિવ છે. તો એનો અર્થ થયો કે અહીંયા શું થશે? 2H2 ઉત્પન્ન થશે. એટલે અહીંયા પ્રક્રિયા દરમિયાન 2H2 ઉત્પન્ન થશે. આ આખો બેલેન્સ થઈ ગયો. -4 + 4 0, આનો -1, આખાનો આ નિપજનો -1 ચાર્જ થાય. એક AU 4 Cl 4 Cl 4H 4H, 2 ની 3 ઓક્સિજન 3 ઓક્સિજન. પ્લેટિનમ માટે જોઈએ તો પ્લેટિનમ ની અંદર આપણે લખીએ તો પ્લેટિનમ સોલિડમાં પણ આ રીતે પ્રક્રિયા થશે. પ્લેટિનમ સોલિડ +H+ +Cl- +NO3-, આમાંથી શું બનશે? PtCl6- +NO +H2. હવે આ પ્રક્રિયાને મારે બેલેન્સ કરવી છે, તો સીધી બેલેન્સ નહીં થાય. એક તો કાગળ ગોખવું પડે તમારે, શું કે પ્લેટિનમ 3 લો અને અહીંયા જે નાઇટ્રેટ છે 4 લો અને પ્રક્રિયા કરો. જેવું ન કરવું હોય, બરાબર છે, અને પરીક્ષા તમને આ બેલેન્સ કરવાની પૂછે તમે શું કરશો? તો તમે જો અહીંયા આપણે આ રીતે કરીશું. અહીંયા પ્લેટિનમનો ઓક્સિજન કેટલો છે? 0 છે. અહીંયા પ્લેટિનમનો ઓક્સિજન કેટલો થશે? +4 થશે. અહીંયા Cl- છે, Cl- છે, નાઇટ્રેટ અહીંયા +5 છે, અહીંયા નાઇટ્રેટ કેટલો છે? તો કે +2 છે. તો મિત્રો જો પ્લેટિનમમાં 0 થી 4 એટલે કે ઓક્સિજન આગમાં વધારો થયો. કેટલાનો વધારો? 4 નો વધારો થયો. અહીંયા 5 થી 2 એટલે કેટલો ઘટાડો થયો? 3 નો ઘટાડો થયો. તો અગર આપણે ધોરણ 11 ની અંદર રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવાની પદ્ધતિ શીખી ગયા છે ઓક્સિજન આગની મદદથી. સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો કે જે તત્વોના ઓક્સિજનમાં ફેરફાર થતો હોય તેના ઓક્સિજન શોધીને પછીથી ઓક્સિજન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરીને એમના ઓક્સિજનને બેલેન્સ કરીએ છીએ. તો અહીંયા 0 થી 4 એટલે કે 4 નો ફેરફાર, અહીંયા 5 થી 2 એટલે 3 નો ફેરફાર થયો. તો જ્યાં 4 નો ફેરફાર થાય છે તે 3 વડે ગુણો, અને જ્યાં 3 નો ફેરફાર થાય છે ત્યાં 4 વડે ગુણો. તો પ્લેટિનમ 0 થી 4 એટલે અહીંયા 4 નો ફેરફાર થયો, એટલે આપણે 5 થી 2 3 નો જે ફેરફાર થાય છે એના વડે આપણે ગુણી નાખીએ. તો અહીંયા મારે 3 પ્લેટિનમ લખવું પડશે, અહીંયા 3 પ્લેટિનમ લખવું પડશે, અહીંયા આપણે 4 લેવા પડશે. તો અહીંયા પણ આપણે શું કરવું પડશે? 4 લેવા પડશે. હવે હું કાઢી નાખું છું, બરાબર છે. આ હું કરું છું, કાઢી નાખું છું, બધું મિક્સ થઈ જશે, દેખાય નહીં બરાબર, એટલે હું એને કાઢી નાખું છું. ચલો આ રીતે, ચલો આટલું બેલેન્સ થઈ ગયું. હવે મારે શું બેલેન્સ કરવાનું છે? તો જો અહીંયા ક્લોરીન કેટલા થયા? 18 થયા. તો એનો અર્થ થયો કે મારે અહીંયા ક્લોરીન કેટલા લેવા પડશે? 18 આયન લેવા પડશે. હવે તમે જુઓ અહીંયા -18 છે અને -4, ટોટલ -22 થયા, અને અહીંયા કેટલા છે? -6 છે. તો અહીંયા પ્લસ ચાર્જ કેટલા ઉમેરું તો આ બાજુ પણ -6 થાય. તો 16H+ ઉમેરું, બરાબર છે. તો બંને બાજુ 6 રહે. તો અહીંયા હું શું કરું? 16H+ આયન મૂકી દઉં. તો અહીંયા 16H+ છે, તો અહીંયા મારે શું કરવું પડે? 8H2 કરી દેવા પડે. હવે તો કે આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ છે. મિત્રો આ રીતે તમે એની બેલેન્સ કરવાનું શીખી શકો છો, યાદ રાખી શકો છો. એના પછીની પ્રક્રિયા જોઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ એ નિર્બળ એસિડના ક્ષારોનું વિઘટન કરે છે.
મિત્રો યાદ રાખો કે નિર્બળ એસિડનું ક્ષાર બરાબર છે એટલે કોન્જ્યુગેટેડ બેઝ થયો અને એ પ્રબળ હોય બરાબર છે તો બે વચ્ચે પ્રક્રિયા થાય અને એનું વિઘટન કરે. કેવી રીતે તો જુઓ અહીંયા આગળ સપોઝ મારી પાસે છે N2O3 છે Na2CO3 છે HCl સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થાય એ દરમિયાન અહીંયા પ્રબળ બેઝ કયો છે NaOH છે. તમે વિચારો અહીંયા પ્રબળ બેઝ કયો છે NaOH છે બરાબર છે એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને મારી શું બનાવશે સોડિયમ ક્લોરાઇડ બનાવશે બરાબર છે. બે Na છે તો અહીંયા મારે બે NaCl લેવા પડશે અહીંયા મારે 2HCl લેવા પડશે તો રહેશે શું H2CO3 બરાબર છે. એમાં પણ શું થશે કાર્બન ડાયોક્સાઇડ અલ્પદ્રાવ્ય હોય એટલે એ પણ બહાર નીકળી જશે H2CO2 ના ફોર્મની અંદર. આખું જ બેલેન્સ થઈ ગયું છે. બીજી પ્રક્રિયા લઈએ ધારો કે NaHCO3 તો NaCO3 અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો NaCl બને H2CO3 બને અને તેથી આપણને પ્રક્રિયા થઈને NaCl મળે H2O મળે અને કાર્બન ડાયોક્સાઇડ મળે. સોડિયમ સલ્ફાઇડ લઈએ Na2SO3 લઈએ બરાબર છે તો Na2SO3 અને HCl વચ્ચે પ્રક્રિયા થાય બરાબર છે તો NaCl બને અને H2SO4 બને બરાબર છે અથવા શું બને એમાંથી SO2 મુક્ત થઈ જાય બરાબર છે તો અહીંયા મારે 2 ટાઈમ્સ લખવા પડશે આ રીતે તો અહીંયા શું બનશે 2NaCl થશે વત્તા H2O બનશે. અહીંયા વિઘટનની પ્રક્રિયા થશે અને આ રીતે છૂટું પડી જશે. 3 ઓક્સિજન છે સલ્ફેટ કરવા માટે ઓક્સિજન જોઈએ ક્યાં છે નથી એટલે અહીંયા સલ્ફાઇડનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. સારું હવે ઓક્સિજન કરતા તરીકેની પ્રક્રિયા જોઈએ મિત્રો તો આપણે ડાયક્લોરિન વાયુની બનાવટ ભણી ગયા છે ને એ જ અહીંયા આપણે લખી શકીએ. કઈ એક પ્રક્રિયા લખીએ આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થઈને શું મળે MnCl2 મળે Cl2 મળે અને H2O મળે તો અહીંયા 4H4Cl થઈ ગયા બરાબર છે Mn અહીંયા હું 2H2 લખી દઉં. આ જ પ્રકારે પોટેશિયમ પરમેંગેનેટ હોય બરાબર છે ધારો કે KMnO4 છે મારી પાસે એની એસિડ સાથે પ્રક્રિયા કરો તો શું બને KCl બને MnCl2 બને Cl2 બને અને H2O બને. આ પ્રક્રિયાનો સલ્ફ્યુરિક એસિડ પણ દર્શાવી શકો છો એની હાજરીમાં પણ પ્રક્રિયા થાય તો તે K2SO4 અને MnSO4 બનશે. અહીંયા હું 2 ટાઈમ્સ લખી દઉં 2 ટાઈમ્સ બરાબર છે આ રીતે. હવે અહીંયા 3 દુ 6 એટલે અહીંયા 6 HCl લખવા પડે બરાબર છે અહીંયા મારે શું કરવું પડશે 3 H2O કરવા પડશે બરાબર છે. અહીંયા હજુ બેલેન્સ થતું નથી તમે જુઓ હજુ અહીંયા બેલેન્સ થતું નથી 2 K થઈ ગયા બરાબર. અહીંયા 4 દુ 8 ઓક્સિજન છે બરાબર છે એટલે અહીંયા જો મારે બેલેન્સ કરવું હોય KMnO4 ની અંદર તો અહીંયા મારે 8 H2O કરવા પડશે બરાબર છે. 8 H2O કરવા હોય તો અહીંયા મારે 16 HCl કરવા પડશે KMnO4 સાથેની પ્રક્રિયાથી. 2 પોટેશિયમ થઈ ગયા 16 હાઇડ્રોજન 8 દુ 16 થઈ ગયા ઓક્સિજન 8 થઈ ગયા અહીંયા 8 બેલેન્સ થઈ જાય છે બરાબર છે. ક્લોરીન ની અંદર જોઈએ તો હવે અહીંયા ક્લોરીન ની અંદર તમે જુઓ અહીંયા 2 દુ 4 થઈ ગયા બાકી કેટલા રહ્યા અહીંયા તો અહીંયા હું 6 લખી દઉં 6 Cl2 થઈ જશે આ રીતે બરાબર છે. તમે આ રીતે બેલેન્સ કરી શકો બરાબર. જરૂર નથી આ લખવાની પણ જરૂર નથી તમને એક્ઝામમાં આપેલું નથી બરાબર છે. તો એક કામ કરો એના કરતાં વધારે આપણે અગત્યની એક પ્રક્રિયા જોઈ લઈએ. આ તો આપણે ક્લોરીનની બનાવટમાં લખેલી જ છે પ્રક્રિયા બરાબર છે પણ એક અગત્યની પ્રક્રિયા અહીંયા જોઈ લઈએ. કઈ પ્રક્રિયા તો કે જ્યારે Fe ધાતુ ને HCl માં ઉમેરવામાં આવે એટલે કે તેમની વચ્ચે જ્યારે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયા થાય છે તો FeCl2 બને છે બરાબર છે અને FeCl2 બને છે અને H2 વાયુ મુક્ત થાય છે બરાબર છે. અહીંયા આપણને પ્રશ્ન થાય કે સાહેબ તમે FeCl2 બનાવ્યો તો FeCl3 ના બને બરાબર છે એટલે બેલેન્સ કરી દઈએ આપણે તો અહીંયા FeCl2 N2 લખી દઉં તો આખું બેલેન્સ થઈ ગયું. મિત્રો અહીંયા FeCl3 બનતો નથી આ ખાસ યાદ રાખજો બરાબર છે. જ્યારે Fe ધાતુના ભૂકામાં અથવા Fe ધાતુના પાવડરને બરાબર છે જ્યારે HCl ની અંદર ઉમેરીને પ્રક્રિયા કરવામાં આવે છે તો ફેરસ ક્લોરાઇડ બને છે ફેરિક ક્લોરાઇડ બનતું નથી. શા માટે તો કે જ્યારે પ્રક્રિયા થાય છે તે દરમિયાન H2 ઉત્પન્ન થાય છે અને આ H2 કેવો છે તો કે રિડક્શન કરતા તરીકે વર્તે છે અને રિડક્શન કરતા તરીકે વર્તે તો જો Fe3+ બને તો Fe3+ પાછું રિડક્શન કરી નાખે
અને રિડક્શન કરીને પાછું એને FeCl2 માં ફેરવી દીધું. તેથી આપણે એક સ્ટેટમેન્ટ લખીશું અહીંયા આગળ કે Fe ની HCl સાથેની પ્રક્રિયા દરમિયાન H2 ઉત્પન્ન થાય છે, જે રિડક્શન કરતા તરીકે વર્તતો હોવાથી FeCl2 નું FeCl3 માં ઓક્સિડેશન થવા દેતો નથી. તેથી FeCl3 ઉત્પન્ન થતો નથી. ઉપયોગની અંદર ડાયક્લોરિન વાયુની બનાવટમાં ઉપયોગમાં લેવાય, એમોનિયમ ક્લોરાઇડની બનાવટમાં ઉપયોગમાં લેવાય. ખાસ તમે બાયોમોલિક્યુલની અંદર ભણી ગયા છો ગ્લુકોઝના ઉત્પાદન દરમિયાન તો કે જ્યારે સ્ટાર્ચ હોય, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ મેળવવા માટે તો કે Cl2 નો ઉપયોગ કરવામાં આવે છે. હાડકામાંથી ગુંદર એટલે અહીંયા ગુંદર નથી, જીલેટિન છે. અહીંયા સ્પષ્ટ ગુજરાતી લખેલું છે. હાડકામાંથી જીલેટિનના નિષ્કર્ષણમાં, પણ બુકમાં ગુંદર લખ્યું છે આપણે ગુંદર યાદ રાખીશું, પણ વાસ્તવમાં શું છે? જીલેટિન છે. બોન એસ, જ્યારે સ્લોટર હાઉસમાંથી કપાયેલા જે પ્રાણીઓ છે એના હાડકા છે બરાબર, જેમાંથી બોન એસ મેળવવામાં આવે, રાખ મેળવવામાં આવે હાડકામાંથી બરાબર, એના શુદ્ધિકરણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે ઔષધોની બનાવટમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આજે આપણે હેલોજન તત્વના ઓક્સો એસિડ સંયોજનોનો અભ્યાસ કરીશું. તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોમાંનો એક ક્વેશ્ચન છે. આ ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્ન પૂછાય છે અને એના માટે આ અગત્યનો પ્રશ્ન છે. આજે ધ્યાન આપજો. ઓક્સો એસિડ શું છે આપણને ખબર છે કે જ્યારે હાઇડ્રોજન OH ના સ્વરૂપમાં જ્યારે અધાતુ સાથે જોડાતો હોય તે વખતે જે એસિડ સંયોજન બને છે એને આપણે ઓક્સો એસિડ સંયોજન કહીએ છીએ. જો H સીધો જ જોડાતો હોય અને એસિડ તરીકે બનતો હોય એને હાઇડ્રેસિડ કહેવાય. આપણે ગઈકાલેનો અભ્યાસ કર્યો HCl માં. ઠીક છે, આજે આપણે હેલોજન તત્વના ઓક્સો એસિડનો અભ્યાસ કરીએ. તો મિત્રો, હેલોજન તત્વની અંદર મુખ્ય 4 તત્વોનો સમાવેશ થાય. કયા કયા? હા, પછીના છે એસ્ટેટિન અને એના પછીનો, પણ આપણે એની અત્યારે ચર્ચા કરવાની નથી બરાબર છે. તો અહીંયા આપણે ફક્ત ફ્લોરિન થી આયોડિન સુધીના તત્વોની ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, ફ્લોરિન એકમાત્ર એવું સંયોજન છે કે જે ફક્ત એક જ પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે, જ્યારે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એક કરતા વધારે પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે. મિત્રો, આ ઓક્સો એસિડ સંયોજનો બધા જ ઓક્સો એસિડ સંયોજનો તો કે શુદ્ધ સ્વરૂપે તો કે એમને મેળવી શકાતા નથી, પરંતુ તે જલીય દ્રાવણ સ્વરૂપે એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય તે સ્વરૂપે એ અસ્તિત્વ ધરાવે છે, અથવા તે સોડિયમ, પોટેશિયમ કે અન્ય કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરીને તેના ક્ષારના સ્વરૂપમાં જોવા મળે છે. તો અહીંયા આપણે એક ટેબલ બનાવવાનું છે. અહીંયા તમારી બુકમાં ટેબલ ફક્ત અહીં સુધી આપેલું છે, મેં એક્સટેન્ડ કર્યા છે. બુક એક્ઝામ તમે આટલા જ લખવાના છે, પરંતુ MCQ ના ફોર્મમાં તમને આ પ્રશ્નો વધારે પૂછાય બરાબર છે, એટલે આપણે આખું આ રીતે દર્શાવ્યું. તમારે એક્ઝામ સુધી જ લખવાનું છે બરાબર છે. તો જોઈએ આપણે આપણી પાસે તો કે 4 તત્વો છે. કયા કયા? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. મિત્રો, હેલિક 1 એસિડ શબ્દ સમજાવે છે અહીં કે હેલિક 1 એસિડ નો અર્થ થયો કે એની અંદર ઓક્સિજન કેટલો હશે? તો કે +1 હશે. તો એને આપણે પહેલા બસ લખી દઈએ અને પછી સમજીશું આપણે. તો અહીંયા આપણે લખી શકીએ HFO. મિત્રો, ફ્લોરિન બાકીના ઓક્સો એસિડ આપતો નથી. અહીંયા 4 પ્રકારના ઓક્સો એસિડ છે. હેલિક 1 એસિડ જેમાં ઓક્સિજનાંક 1 છે, હેલિક 3 એસિડ જેમાં ઓક્સિજનાંક 3 છે, હેલિક 5 એસિડ જેમાં ઓક્સિજનાંક 5 છે, અને હેલિક 7 એસિડ કે જેમાં ઓક્સિજનાંક કેટલો છે? તો કે 7 છે. તો ફ્લોરિન ફક્ત હેલિક 1 એસિડ સંયોજન બનાવે છે, બાકીના તે બનાવતું નથી. ક્લોરિનની વાત કરીએ તો તે બધા 4 પ્રકારના ઓક્સો એસિડ બનાવશે. HClO, HClO2, HClO3 અને HClO4 પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે બરાબર છે. બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિન
HBRO અથવા HOBR લખો તો પણ ચાલે મિત્રો. આ એક સરખું તમને ખબર પડે યાદ રહે એટલા માટે આપણે ઓક્સિજન બાજુમાં લખ્યો HBRO. એ હેલિક 3 પ્રકારનો એસિડ બનાવતો નથી. એના પછીથી HBr આપણે સેજ ઉપરથી લખીએ કારણ કે નીચે નામ લખ્યું છે બરાબર છે. તો HBRO 3 અને HBRO 4 પ્રકારના ઓક્સો એસિડ આપે છે. આયોડિનની વાત કરીએ તો એ પણ HiO3 દર્શાવતો નથી. HiO3 અને HiO4 પ્રકારના ઓક્સો એસિડ આપે છે. હવે આપણે તેમના નામ લખીએ આપણે તો HFO બરાબર છે હેલિક 1 હેલિકની જગ્યાએ ફ્લોરિન લેવો તો એને ફ્લોરિક 1 એસિડ કહેવાય અથવા એને શું કહેવાય હાઇપોફ્લોરસ એસિડ. એનું ઓરિજિનલ નામ શું છે હાઇપોહેલસ એસિડ. એટલે અહીંયા આપણે લખો તો કીધું લખાશે હાઇપોફ્લોરસ એસિડ. બાકીના એ એસિડ બનાવતું નથી. ક્લોરીન ક્લોરિક 1 એસિડ અથવા હાઇપોક્લોરસ એસિડ. તો અહીંયા આપણે લખીએ હાઇપોક્લોરસ એસિડ. અહીંયા HClO2 છે તમે જો અહીંયા ઓક્સિજન -2 બેના -4 હાઇડ્રોજન +1 એટલે ટોટલ -3 પેલું જાય તો +3 થાય. એટલે અહીંયા હેલિક 3 એસિડ છે એટલે આપણે શું હેલસ એસિડ કહીએ છીએ. એટલે અહીંયા આપણે શું બોલીશું એને ક્લોરસ એસિડ નામ આપીશું. આ હાઇપોક્લોરસ એસિડ આ ક્લોરસ એસિડ. એના પછીથી તો કે અહીંયા એક ઓક્સિજન -2 3 ના -6 થશે H નો +1 એટલે -6 +1 -5 બરાબર પેલી બાજુ જાય તો 0 +5 5 બનશે બરાબર છે. 5 હેલિક 5 એસિડ તેનું નામ શું છે હેલિક એસિડ. એટલે અહીંયા આપણે શું કહીશું ક્લોરિક એસિડ નામ આપીશું. એટલે આપણે HCl માં હાઇડ્રોક્લોરિક એસિડ કહે છે. આ ખાલી ક્લોરિક એસિડ છે. અહીંયા તમે જો એક ઓક્સિજન -2 4 ના -8 હાઇડ્રોજન +1 -8 +1 -7 બરાબરની જગ્યાએ તો +7 થઈ જશે. એટલે હેલિક 7 એસિડ છે જેને આપણે પર હેલિક એસિડ કહીશું. તો હેલિકની જગ્યાએ ક્લોરીન લગાવો તો અહીંયા શું લખાશે પર ક્લોરિક એસિડ. આપણે ઝડપથી લખીશું. પહેલો કોણ છે હાઇપોહેલસ, પછી હેલસ, પછી હેલિક અને પર હેલિક. તો અહીંયા આપણો આ હાઇપોબ્રોમસ એસિડ છે. હાઇપોબ્રોમસ એસિડ. આ શું છે આપણો હાઇપો આયોડસ એસિડ છે બરાબર છે. આપણી પાસે હેલસ પ્રકારના એસિડ બ્રોમિન અને આયોડિન આપતા નથી. એના પછી શું આવશે બ્રોમિક એસિડ. આ આયોડિક એસિડ. આ થશે પર બ્રોમિક એસિડ. રસોઈ આવશે હા અહીંયા પર બ્રોમિક એસિડ. અહીંયા થશે પર આયોડિક એસિડ. મિત્રો સંકરણની વાત કરીએ તો અહીંયા આ બધા જ પ્રકારના એસિડની અંદર sp3 પ્રકારનું સંકરણ થશે. કેવી રીતે થાય છે એનો અભ્યાસ આપણે થોડીક વાર પછી કરીશું. હમણાં જ પણ આ ટોપિક ભણ્યા પછી કરીએ આપણે અત્યારે. તો અહીંયા બધામાં સંકરણ તો કયું આવશે sp3. આ તમારે નહીં લખવાનું. આ MCQ માટે અગત્યનો મુદ્દો છે બરાબર છે. અને એની અંદર કયા પ્રકારમાં આકાર જોવા મળે sp3 હોય અને 4 એ 4 જો સિગ્મા બંધ બનતા હોય તો આપણને સમચતુષ્ફલકી આકાર જોવા મળે બરાબર છે. પરંતુ અહીંયા તો કે અહીંયા આપણને લોન પેરને કારણે અહીંયા તો કે VSEPR સિદ્ધાંત મુજબ શું થશે તો કે બોન્ડ પેર લોન પેર બોન્ડ પેર બોન્ડ પેર અપાકર્ષણને કારણે બરાબર છે આપણો આકાર બદલાઈ જશે. આપણો એટલે ઓક્સો એસિડનો આકાર બદલાઈ જશે. તો અહીંયા આપણને આકાર મળશે કોણીય. તમે જોઈ શકો છો કે ક્લોરીન છે 4 એ 4 પ્રકારના ઓક્સો એસિડ આપે છે. તો HCl અહીંયા આપણે એનું બંધારણ ડ્રો કરેલું છે બરાબર છે. કોણીય પ્રકારનો આકાર છે. તમે સોરી અહીંયા તમે
અહીંયા આપણે ક્લોરીન સાથે સીધા જ જોડાતા પરમાણુની ચર્ચા કરવાની છે. અહીંયા તો કે H સાથે O અને O સાથે Cl જોડાયેલો છે, એટલે O ને આપણે H ને નહીં કરવાનું, ક્લોરીન સાથે જોડાતો હોય તેની જ વાત કરવાની. તો મને કાઢી નાખો તો કયો આકાર થઈ ગયો? રેખીય આકાર થઈ ગયો. તો અહીંયા આકાર કેવો મળે છે? રેખીય આકાર મળે છે. ત્યાર પછીથી HClO2 એટલે કે ક્લોરસ એસિડ ની અંદર તમે H ને કાઢી નાખો તો કેવો આકાર થઈ ગયો? કોણીય આકાર થઈ ગયો, બેન્ટ શેપ થઈ ગયો, કોણીય આકાર. અહીંયા તમે કાઢી નાખો, બરાબર છે. તો અહીંયા આકાર કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ શેપ થશે, બરાબર છે. આકૃતિ આપણે આ રીતે દર્શાવીશું, પણ અહીંયા તમે જો 1 2 અને 3 આ રીતે Na3 જેવો શેપ થશે, એટલે ત્રિકોણીય પિરામિડલ શેપ થશે. ત્રિકોણીય પિરામિડલ શેપ થશે. અને એને કાઢી નાખો તો અહીંયા આપણને ચતુષ્ફલકીય આકાર દેખાય છે, એટલે અહીંયા આપણો આકાર કેવો થશે? સમ ચતુષ્ફલકીય આકાર આપણને જોવા મળશે, બરાબર છે. તમારી બુકમાં આ દર્શાવ્યા પછીથી નીચે બંધારણ આપેલા છે, બરાબર છે. આપણે અહીંયા શું કર્યું? એક સાથે જ, બરાબર છે, દર્શાવી દીધા છે આપણે. આ શું છે? તો કે ઓક્સો એસિડના બંધારણ છે. આ HOCl નું, આ HClO2, HClO3 અને HClO4 ના આ બંધારણ છે. તમારે લખો ત્યારે ચોપડીમાં નીચે લખ્યો, બરાબર છે, કે ભાઈ ઓક્સો એસિડના, ક્લોરીનના ઓક્સો એસિડના બંધારણ નીચે મુજબ દર્શાવી શકાય, અને તે રીતે આ લખ્યો, બરાબર છે. અને એની નીચે લખી નાખશું તો પણ ચાલશે. હવે અહીંયા શું કહે છે? આ બધા જ એસિડ છે, ક્લોરીનના બધા જ ઓક્સો એસિડ. હવે ક્લોરીનની ચર્ચા કરીએ તો તમે અહીંયા જુઓ, ક્લોરીનની અંદર ઓક્સિજન કેટલો છે? 1 છે, અને HClO4 માં ઓક્સિજન કેટલો છે? 7 છે. તમે અહીંયા જુઓ, એક ઓક્સિજન -2, હાઇડ્રોજનનો +1, -2 ને +1 શું થાય? -2 ને +1 -1, બરાબર નીકળી તો +1. એટલે અહીંયા ક્લોરીન કેવો છે? +1 ઓક્સિજન દર્શાવે છે, અને અહીંયા ક્લોરીનનો ઓક્સિજન કેટલો છે? +7 છે. તો મિત્રો યાદ રાખો કે ઓક્સો એસિડ સંયોજનોની અંદર જેમ અધાતુ આયનની ઓક્સિડેશન આંક અધાતુના ઓક્સિડેશન આંકમાં વધારો થતો જતો હોય, અને જેનો ઓક્સિડેશન સૌથી વધારે થતો હોય તેવા ઓક્સી એસિડ વધારે એસિડિક છે, પ્રબળ છે તેમ કહી શકાય. તો અહીંયા તમે જુઓ, અહીંયા +7 છે, અહીંયા 1 છે, અહીંયા ક્લોરીન ઓક્સિજન +1 છે, એટલે નિર્બળ એસિડ થયો આ ચારે ચારની સાપેક્ષમાં. અને HClO ની અંદર, HClO4 ની અંદર ક્લોરીન ઓક્સિજન +7 છે, બરાબર છે, માટે તે પ્રબળ એસિડ છે તેમ કહેવાય. તો આપણે એસિડિક પ્રબળતા લખીએ તો HClO છે એ પ્રમાણમાં ઓછો એસિડિક છે, એનાથી વધારે એસિડિક કોણ છે? HClO2, એનાથી વધારે કોણ છે? HClO3, અને એનાથી વધારે કોણ છે? HClO4. મિત્રો આ દરેક સંયોજનની અંદર તમે એના બંધારણનો અભ્યાસ કરશો તો અહીંયા આ એક ઓક્સિજન છે ને એ એક H સાથે, એટલે આ OH, અહીંયા એક OH છે, અહીંયા એક OH છે, અહીંયા એક OH છે, અને બીજો એક અહીંયા પણ એક OH છે, અને બાકીના ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલા હોય. તો તમે જોઈ શકો છો કે દરેક ઓક્સો એસિડ ની અંદર H છે એ OH ના સ્વરૂપમાં જોડાયેલો છે, બરાબર છે. એની સાથે ક્લોરીન છે, અને વધારાના ઓક્સિજન છે ડબલ બોન્ડ થી જોડાયેલા છે, જેમાં એક સિગ્મા અને એક પાઇ બોન્ડ જોવા મળે. બીજી પણ ચર્ચા કરી લઈએ મિત્રો. આપણે કીધું એ પ્રમાણે કે ઓક્સો એસિડ છે આ બધાને આપણે મુક્ત સ્વરૂપે, મોટાભાગના ઓક્સો એસિડ મુક્ત સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે મેળવી શકતા નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા થાય અને તે બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે તે ક્ષારમાં ફેરવાઈ જાય. ટૂંકમાં અહીંયાથી વિચારો કે અહીંયાથી H+ ગયો તો બની જાય ClO-, અહીંથી H+ જાય તો બને ClO2-, અહીંથી H જાય H+ સ્વરૂપે તો ClO3-, અને અહીંથી H+ જાય તો બને ClO4-. તો આપણે કેવી રીતે બોલાવીશું? હાઇપોક્લોરસ એસિડ, બરાબર છે, એનો N આયન, એને બોલાય હાઇપોક્લોરાઇટ આયન, બરાબર છે. આપણે એનો ઉપયોગ ક્યાં કરેલો? બ્લીચિંગ પાવડર ની અંદર, બરાબર છે, બનાવટમાં આપણે એનો ઉપયોગ કરેલો, બરાબર છે. આપણે બનાવતા હતા સોડિયમ હાઇપોક્લોરાઇટ બનાવતા હતા, યાદ કરો. આમાંથી એક H+ ગયો તો બધો ClO2-, એટલે ક્લોરાઇડ આયન કહેવાય. અહીંયાથી એક H+ ગયો તો આને ક્લોરેટ આયન કહેવાય, અને આને પરક્લોરેટ આયન કહેવાય. ફરી એક વખત, હાઇપોક્લોરાઇટ, ક્લોરાઇડ, ક્લોરેટ અને પરક્લોરેટ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે લખવાનું છે કેવી રીતે? તમારી નોટમાં લખો તો ભલે આ એક સાથે લખો, ભલે 2 પેજ થાય, બરાબર છે, પણ આ તમને યાદ રહી જશે. અને આવું ના લખવું હોય તો બંધારણ નીચે લખો. તમે એક્ઝામ આ રીતે લખશો, પહેલા આટલું લખશો, પછી ત્યાં ટેબલ લખશો, ટેબલ નીચે આ પોઈન્ટ લખશો, અને પછીથી તેના બંધારણ દર્શાવશો. હજુ ના ખબર પડે તો તમે ટેક્સ્ટ બુક ની અંદર જોઈ શકો છો કે કેવી રીતે લખાણ આપેલું છે. મિત્રો બોર્ડ આખું ભરેલું છે, હું જસ્ટ સમજાવીશ, કારણ કે બોર્ડ આપણે
સમજાવતા લખ્યું છે એમાં 25 મિનિટ એક્સ્ટ્રા થઈ જતી હતી. 30 + 25 95 મિનિટનો લેક્ચર થઈ જાય તમે બૂમો પાડો, બરાબર છે. એટલે એ વિડીયોને કેન્સલ કર્યો અને હું હવે જે લખ્યું છે ડાયરેક્ટ સમજાવું છું, એટલે 5 મિનિટમાં પૂરું થાય. ના સમજ પડે તો ઝૂમ મિટિંગમાં આપણે સમજીશું. આ JEE નીટની વધારે કામ લાગશે. ગુજરાત બોર્ડમાં તો તમે આગળ જે ભણ્યા ઓક્સો એસિડનું, બરાબર છે, એટલું કશું તો પણ ચાલશે. ઓક્સો એસિડના બંધારણ કેવી રીતે નક્કી થયા, બરાબર છે, તે સમજવા માટે આપણે આખી મહેનત કરી છે, જુગાડ રમ્યા છે અત્યારે આપણે. તો જુઓ, પહેલું છે હાઇપોક્લોરસ એસિડ. અહીંયા આપણે ક્લોરીનના ઓક્સો એસિડનો આપણે સ્ટડી કરી રહ્યા છે. પહેલું છે હાઇપોક્લોરસ એસિડ, લખાઈશું HClO. હવે HClO ની અંદર આપણને લાગે કે ક્લોરીન મધ્યસ્થ પરમાણુ છે અને H અને એની સાથે બે પરમાણુ જોડેલા છે, પણ વાસ્તવમાં નથી. ઓક્સો એસિડ કોને કહેવાય? તો કે જ્યારે ઓક્સિજન સાથે H જોડાતો હોય. તો એનો અર્થ એવો થયો કે HClO વાસ્તવમાં આ રીતે છે, HOCl ના ફોર્મમાં છે. એસિડ છે એટલે H+ દૂર થઈ જાય તો રહેશે અહીંયા OCl-, બરાબર છે. એટલે O પર માઇનસ લખ્યું છે કારણ કે ઓક્સિજન માઇનસ છે. OCl- લખ્યું તો લખી કે Cl- છે, તો આ છે OCl-. હાઇપોક્લોરસ એસિડનો એનાયન એને બોલાવીશું હાઇપોક્લોરાઇડ આયન અથવા એનાયન, રાઈટ. તો તમે અહીંયા જુઓ કે ક્લોરીન ખાલી એક ઓક્સિજન સાથે જોડાયો છે, ક્લોરીન એક પરમાણુ સાથે જોડાયો છે. ધેટ મીન્સ કે એની પાસે એક ક્લોરીન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો તમે ક્લોરીન ઇલેક્ટ્રોન ના જુઓ. ક્લોરીન ઇલેક્ટ્રોન શું છે? 3s2 3px2 3py1 3py2 3pz1. તેનો આપણે બોક્સના ફોર્મમાં સીધું લખી દીધું છે, 3s2 3px2 3py2 3pz1. તો અહીંયા તો કે એની પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોનની જરૂર છે અષ્ટકના નિયમનું પાલન કરવા માટે. એટલે એને ઓક્સિજનની જરૂર પડે. અહીંયા ઓક્સિજન કયા સ્વરૂપમાં છે? O- ના સ્વરૂપમાં છે. તમે અહીંયા જુઓ, અહીંયા અત્યારે જસ્ટ ઇમેજિન કરો કે ઓક્સિજન છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. તો આ રીતે આપણે બોક્સમાં લખી શકીએ. પણ અહીંયા આપણે શું છે? O- ના ફોર્મમાં છે, એટલે અહીંયા આપણે શું કર્યું? O- કરી દીધું આ રીતે. ધેટ મીન્સ કે ઓક્સિજન અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાયેલો છે, તો અહીંયા આપણે આ ઇલેક્ટ્રોન જે વધારાનો છે અહીંયા ઉમેરી લીધો, બરાબર છે. અને એને કારણે આખી રચના કોની થઈ ગઈ? O- ની થઈ ગઈ. હવે આની સાથે પેલો H જોડાય. H ની ઇલેક્ટ્રોન તો વરેસમાં છે, તો એને પણ એક ઇલેક્ટ્રોન જોઈએ છે, બરાબર છે. એ ઇલેક્ટ્રોન એને અહીંયા મળેલો છે, એટલે વાસ્તવમાં OH છે આ રીતે, બરાબર છે. પણ આપણે અહીંયા O- ના ફોર્મમાં જોઈશું, કારણ કે તમે જ્યારે આકાર નક્કી કરતા હોય તો મધ્યસ્થ પરમાણુના સંદર્ભમાં નક્કી થાય મિત્રો. એટલે અહીંયા આપણે શું કર્યું? O- ને જોડ્યો, તો એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ની જરૂર હતી, એટલે આ યુગ્મિત બે જોડે ગયા, બરાબર છે. એટલે તમે આમ પણ બતાવી શકો. અહીંયાથી તમે જુઓ, આ રીતે તમે બતાવો ને, આ ઓક્સિજન છે ને આ એનો ઇલેક્ટ્રોન છે, આ રીતે આ બેની વચ્ચે શું થયું? શેરિંગ થયું. સંકરણ કયું છે? sp3 સંકરણ છે, બરાબર છે. sp3 સંકરણનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય હોય. પણ ક્યારે લોન પેર હોય ને, બધી બોન્ડ પેર હોય ત્યારે. તો અહીંયા 3 લોન પેર છે, 1 2 ને 3. પણ લોન પેર હોય તો એ આપણને દેખાય નહીં, અને લોન પેર ના દેખાય તો અહીંયા આકાર કેવો થશે? જુઓ, આ પ્રકારે ચતુષ્ફલકીય આકાર જોવા મળે, બરાબર છે. એમાં 3 લોન પેર, એક લોન પેર, બીજી લોન પેર અને ત્રીજી લોન પેર. તો 3 લોન પેર નીકળીએ તો આ ક્લોરીન પરમાણુ અને આ ઓક્સિજન પરમાણુ આ રીતે, બરાબર છે. હવે આ અહીંયા ઓક્સિજન જોડેલો છે આ રીતે, એટલે આપણને દેખાય ફક્ત આટલું છે, બરાબર છે. એટલે એને આપણે આ જે ઓક્સિજન છે એને અહીંયા દર્શાવે અને સેલ અહીંયા દર્શાવે, એટલે આપણને આકાર કેવો મળ્યો? રેખીય પ્રકારનો આકાર મળ્યો તેમ કહી શકાય. આ કોનો આકાર મળ્યો? હાઇપોક્લોરાઇડ આયનનો. હવે એની અંદર H+ જોડાય તો આપણને આ પ્રકારનો આકાર મળે, જે આપણે આગળ ઓક્સો એસિડ ની અંદર જોયો હતો આકાર, રાઈટ. એ જ પ્રકારે ક્લોરસ એસિડ ની અંદર અણુસૂત્ર શું છે? HClO2 છે, પણ હોય કેવી રીતે? આ રીતે હોય, HOClO ના ફોર્મમાં, કારણ કે H હંમેશા ઓક્સિજન સાથે જોડેલો હોય ઓક્સો એસિડ ની અંદર. તો જો એસિડમાંથી H+ નીકળી જાય તો રહેશું OClO-, O-ClO, અથવા બોલાઈશું ClO2-. તો ક્લોરસ એસિડમાંથી જે એનાયન બને એને ક્લોરાઇડ આયન કહેવાય. તો ક્લોરાઇડ આયનનું આપણે સ્ટ્રક્ચર બનાવવું છે. તો હવે તમે જુઓ, અહીંયા ક્લોરીન સાથે એક O- જોડાયેલો છે. આ O- છે, જેની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા હતો, અહીંયા અહીં પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર છે. એટલે O- ને ફક્ત એક ઇલેક્ટ્રોનની જરૂર છે. પણ ઓક્સિજન પરમાણુનું ઇલેક્ટ્રોન ના જુઓ તો ઓક્સિજન પરમાણુ તટસ્થ હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. સારું, હવે અહીંયા ક્લોરીન સાથે કેટલા પરમાણુ જોડેલા છે? એક O- અને એક ઓક્સિજન. એટલે 2 સિગ્મા બંધ જોઈએ, 2 સિગ્મા બંધ બનાવવા પડે. અને ઓક્સિજન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો ક્લોરીનની પાસે પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો
તો ક્લોરીનને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓક્સિજન માટેના અને એક O- માટેના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ એટલે ક્લોરીન શું થાય એક્સાઇટેડ સ્ટેટમાં આવે અહીંયા 3p1 નો ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે 3d માં જતો રહે બરાબર એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા રેડ કલરના છે ક્લોરીનના અયુગ્મિત ઇલેક્ટ્રોન છે હવે એના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પૈકી O- જે છે એને આપણે અહીંયા જોડી દીધો આ રીતે એટલે આ સંતૃપ્ત થઈ ગયો 8 આ સંતૃપ્ત થઈ ગયો હવે જે ઓક્સિજન પરમાણુ છે એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો સપોઝ એના આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો કે સંકૃત કક્ષક sp3 સાથે શું બનાવશે સિગ્મા બંધ બનાવશે અને બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન 3d માં રહેલા ઇલેક્ટ્રોન સાથે પાઈ બંધ બનાવશે તો સિગ્મા બંધ કેટલા બન્યા 2 બન્યા તો sp3 સંકરણની અંદર સંકૃત કક્ષકો 4 બરાબર છે એમાં 2 નોન પેર અને 2 બોન્ડ પેર તો આ રીતે તમે અહીંયા જુઓ તો આ આપણો સમચતુષ્ફલકીય આકાર થયો આ પ્રકાર બરાબર છે એમાં આ રીતનો આકાર છે જો રાઈટ એમાં ધારો કે આ નીકળી ગયો અને આ નીકળી ગયો લોન પેર નીકળી ગઈ બરાબર છે તો આપણને આકાર આ મળ્યો તો આકાર થયો કોણીય આકાર થયો બરાબર છે તો આ Cl અને એની સાથેના 2 ઓક્સિજન થઈ ગયા આ રીતે એટલે આકાર કેવો થયો કોણીય થયો એમાંનો આ છે O- છે અને આ ઓક્સિજન છે બરાબર છે આ સિગ્માને પાઈ બંધ છે સિગ્માને પાઈ બંધ દર્શાવ્યા આપણે એટલે આકાર કેવો થઈ ગયો અહીંયા કોણીય થઈ ગયો એક સિગ્મા અને એક પાઈ રાઈટ ઓરિજિનલ આકાર સમચતુષ્ફલકીય પણ અહીંયા લોન પેર હોવાને કારણે અહીંયા 2 લોન પેર છે અહીંયા અને એને કારણે આપણને આકાર કેવો થઈ ગયો કોણીય થઈ ગયો ક્લોરિક એસિડ અણુસૂત્ર શું HClO3 HClO3 માં એક H છે એ OH સ્વરૂપે છે અને બાકીનો ClO2 છે તો અહીંયાથી H+ જાય તો શું બને તો કે અહીંયા આપણે આ રીતે વચ્ચે બ્રેક કરીએ તો આ શું છે ClO3 માઈનસ તો અહીંયા ક્લોરીન સાથે કેટલા ઓક્સિજન જોડેલા છે 3 ઓક્સિજન છે એક O- બરાબર છે આ પ્રકારની ઇલેક્ટ્રોન ધરાવતો હોય એક ઇલેક્ટ્રોન અહીંયા બાકી છે એની પાસે અને બાકીના 2 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતા જેની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો તમે જુઓ જે O- છે જેની પાસે એક ઇલેક્ટ્રોનની જેને જરૂર છે એને આપણે અહીંયા જોડી દીધો હવે તમે જુઓ અહીંયા ક્લોરીન સાથે 3 ઓક્સિજન જોડાયેલા છે જેટલા પરમાણુ જોડાયેલા ને એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગે તો એ 3 ઓક્સિજન છે તો અહીંયા આપણે શું કરવું પડે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સિગ્મા બંધ માટેના અને 2 ઇલેક્ટ્રોન પેલા પાઈ બંધ માટેના જોઈએ કારણ કે ઓક્સિજન તટસ્થ પરમાણુ છે એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે મારે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ એટલે ક્લોરીનને હજુ એક એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જઈએ તો તે વખતે આ 3p નો ઇલેક્ટ્રોન પણ શું કરે 3px પણ આગળ જતો રહે 3d માં એટલે અહીંયા સંકરણ થયું sp3 પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે પરિણામે 2 સિગ્મા અને 2 પાઈ બંધ થયા તો અહીંયા સંકૃત કક્ષક આપણી પાસે 4 છે sp3 સંકૃત કક્ષક એટલે આકાર સમચતુષ્ફલકીય આકાર આ સમજો ખાસ અહીંયા પણ આકાર તો થયો સમચતુષ્ફલકીય આ પ્રકારનો આકાર છે અહીંયા પણ બરાબર છે આ રીતનો પણ અહીંયા શું છે આ પ્રકારનો જે સમચતુષ્ફલકીય આકાર છે બરાબર છે એની અંદર આ એક લોન પેર છે તો લોન પેરને કાઢી નાખો તો આ શું થઈ ગયું આપણો આકાર થઈ ગયો જેની અંદર આ 3 માં એક ઓક્સિજન માઈનસ અને 2 તટસ્થ પરમાણુ છે તો એટલે તમે આમ દર્શાવો આ રીતે રાઈટ તો 2 ઓક્સિજન પરમાણુ થયા જે 2 સિગ્મા અને 2 પાઈ બંધ 2 સિગ્મા પાઈ થઈ ગયા આ રીતે અને આ O- છે જેની સાથે પેલું H+ જોડાય એટલે આકાર કેવો થઈ ગયો અહીંયા તો કે અહીંયા આકાર થશે ત્રિકોણીય પિરામિડલ શેપ થશે ત્રિકોણીય પિરામિડલ શેપ થશે હવે છેલ્લે છે પરક્લોરિક એસિડ HClO4 એમાં એક OH ના સ્વરૂપમાં છે અને 3 ઓક્સિજન Cl સાથે જોડેલા છે આ રીતે એમાં H નીકળી જાય તો અહીંયા શું બન્યું આને કહેવાય પરક્લોરેટ આયન હવે તમે જુઓ પરક્લોરેટ આયનમાં ક્લોરીન સાથે 4 ઓક્સિજન જોડેલા છે ધેટ મીન્સ કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું સંકરણ જોઈએ તો અહીંયા ક્લોરીન વધારે એક્સાઇટ થાય હવે તમે જુઓ જે તટસ્થ ઓક્સિજન પરમાણુ છે એ 2 બંધ બનાવે એક સિગ્મા અને એક પાઈ કેમ કે ઓક્સિજન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અહીંયા તમે જુઓ ઓક્સિજન પરમાણુ પાસે એટલે એક ઓક્સિજન પાસે 2 તો 3 માટે ટોટલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈશે બંધ બનાવવા માટે બરાબર છે અને એક ઓક્સિજન માટે એટલે 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ એટલે શું થયું તો કે અહીંયા જે 3s વાળો ઇલેક્ટ્રોન હતો એ પણ તો કે અયુગ્મિત થઈ ગયો અને એને કારણે આપણને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળ્યા પણ સિગ્મા બંધ તો ખાલી 4 બનાવવાના છે એટલે સંકલન તો sp3 નું sp3 જ રહેશે સંકલન તો આ પ્રકારે જ થયું પણ એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે માટે અહીંયા આકાર સમચતુષ્ફલકીય એક્ઝેક્ટલી થશે બરાબર છે તો આ પ્રકારે આપણને આકાર મળશે અહીંયા પણ
આ પ્રકારનો આપણને આકાર મળશે અહીંયા આ પ્રકારે. તો એને આપણે આમ દર્શાવીએ તો જુઓ તો 3 ઓક્સિજન અને આ બાજુ ઓક્સિજન 3, આ માઇનસ અને 3 તટસ્થ પરમાણુ એટલે ડબલ બોન્ડ થી ધરાવે. અહીંયા H પ્લસ જોડે જાય એટલે આનો આકાર કેવો લખવાનો આપણે? તો કે આપણે આનો આકાર લખીશું સમચતુષ્ફલક. તમને એવો પ્રશ્ન પૂછે કે ક્લોરિક એસિડ ની અંદર ક્લોરીન પાસે કેટલા લોન પેર છે, તો તમને જો સંકલન કરતા તો ખબર પડે કે ક્લોરીનમાં ફક્ત 1 લોન પેર છે, ક્લોરસ એસિડમાં 2 લોન પેર છે, હાઇપોક્લોરસમાં તો કે હાઇપોક્લોરસ ની અંદર 2 લોન પેર છે, હાઇપોક્લોરસ ની અંદર 2 લોન પેર છે, પણ તમે હાઇપોક્લોરાઇડ કીધું કેટલા થશે? 3 લોન પેર થશે. બરાબર છે. તો આ તમારે ફક્ત યાદ રાખવું છે, પ્રશ્નના સ્વરૂપમાં પૂછાય MCQ માં, તો તમને આ તમે સંકલન કરી દો ને એ ખબર પડે તો સરળતાથી એના ક્વેશ્ચન આન્સર આપી શકો.